સ્વાગત છે દોસ્તો તમારું વિવાન ઓરાના 2 અને 3 BHKમાં જે જુંડાલમાં આવેલો છે. એફોર્ડેબલ છે. 2 BHK મળે છે 156 સ્ક્વેર યાર્ડના અને 3 BHK મળે છે 204 સ્ક્વેર યાર્ડના. ટુ રોડ કોર્નરનો આ પ્રોજેક્ટ રહેવાનો છે, જેમાં તમને A, B અને C સિંગલ ટાવર 3 બ્લોક રહેશે. બિલ્ડિંગનો લેઆઉટ આ રીતનો રહેવાનો છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટોટલ 18 શોપ આવી જશે. સિંગલ એન્ટ્રી એક્ઝિટ રહેશે. એમિનિટીઝમાં તમને બોક્સ ક્રિકેટ, જીમ, કિડ્સ પ્લે એરિયા, ગાર્ડન, એલોટેડ કાર પાર્કિંગ, ફાયર સેફ્ટી, CCTV કેમેરા સર્વેલન્સ, 24 વોટર સપ્લાય, એટ્રેક્ટિવ ફોયર, સોલર પેનલ જે કોમન એરિયા માટે રહેશે, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગઝેબો, સિક્યુરિટી કેબિન, ઓટોમેટેડ બૂમ બેરિયર ગેટ, પાવર બેકઅપ છે જે લિફ્ટ અને કોમન એરિયા માટે રહેશે, ટેરેસ ગાર્ડન, ફાયર સેફ્ટી, જીમ, સાબરમતીની ગેસ લાઇન, D2H કનેક્શન, સિનિયર સિટીઝન એરિયા અને વાઈફાઈ ઝોન. આટલી સુવિધા તમને વિવાન ઓરામાં મળી રહી છે. તો આ છે બિલ્ડિંગનું લેઆઉટ. A, B અને C ટોટલ 3 બ્લોક સિંગલ ટાવર રહેવાનું છે, જેમાં A બ્લોકમાં તમને એક ફ્લોર ઉપર 4 યુનિટ, Bમાં 3 યુનિટ એક ફ્લોર ઉપર અને Cમાં પણ એક ફ્લોર પર 3 યુનિટ રહેવાના છે. A બ્લોકમાં તમને કોમન ફાયર મળી રહ્યું છે 19/16.5. Bમાં તમને મળે છે 28/10.8 અને Cમાં મળે છે તમને 13.7/16 ફૂટનું કોમન ફાયર મળી રહ્યું છે. થ્રી BHKનો પ્લાન સમજીએ તો જે A103 લખેલું છે ત્યાંથી તમે જેવા એન્ટર થાવ છો રૂમની અંદર તો તમને 16/10.5 ફૂટનો લિવિંગ રૂમ મળે છે. ત્યાંથી આગળ જતાં તમને 4.5/6.3ની સિટિંગ બાલ્કની પ્લસ 1.5 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની. આગળ જતાં તમને ડાઇનિંગ એરિયા 8/10.3, કિચન મળે છે 7/9.9, સ્ટોર એરિયા મળે છે 4.5/3.9, વોશ એરિયા 4/8, કોમન ટોયલેટ છે 7/4.5, કિડ્સ રૂમ જે સૌથી નાનો રૂમ છે 10/10નો પ્લસ એમાં એટેચ સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહી છે. 10/12.3નો સેમી માસ્ટર બેડરૂમ, એમાં પણ તમને 1.5 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની કનેક્ટેડ વિથ એટેચ ટોયલેટ 4.9/7. સૌથી મોટો માસ્ટર બેડરૂમ 10.5/13.14, એમાં પણ એટેચ ટોયલેટ 4.9/7 વિથ એટેચ સ્ટેન્ડિંગ બાલ્કની. તો આ છે 3 BHKનો પ્લાન. 2 BHKનો પ્લાન સમજીએ તો જ્યાં B102 લખ્યું છે ત્યાંથી આપણે જેવા રૂમમાં એન્ટર થઈએ તો આપણને લિવિંગ રૂમ મળી રહ્યો છે 16/10, એમાં આપણને એટેચ સિટિંગ